અમેરિકા પ્રવાસ દરમિયાન પીએમ મોદી અને રાષ્ટ્રપતિ જો બાઇડન વચ્ચેની દ્વિપક્ષીય બેઠકમાં મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા. આજે ન્યૂયોર્કમાં પીએમ મોદી ટેક કંપનીઓના ઉચ્ચ અધિકારીઓ સાથે કરશે મુલાકાત, તેમજ યુએનજીએના ભવિષ્યના શિખરના સંમેલનને કરશે સંબોધન. ફોર્ડના કેન્સર મૂનશોટ ઇનિશિયેટિવમાં પીએમ મોદીની મોટી જાહેરાત. સર્વાઇકલ કેન્સર સામે લડવા ભારત આપશે $7.5 મિલિયન. ભારત નવી સૌર પરિયોજનાને સ્થાપિત કરવા માટે $2 મિલિયન કરશે રોકાણ. ક્વોડ દેશો વચ્ચે દરિયાઈ સુરક્ષા વધારવા પર થઈ સહમતિ. ભારત 2025માં ક્વોડ સમિટનું કરશે હોસ્ટિંગ. જમ્મુના નૌશેરમાં ગૃહમંત્રી અમિત શાહની ચૂંટણીલક્ષી જનસભા. કહ્યું, મોદી સરકારે પહાડીઓના આપી અનામત. બીજી તરફ જમ્મુ ઉત્તરના બરનઈમાં જેપી નડ્ડાએ સંબોધી રેલી. સંઘ પ્રદેશની 3 દિવસીય મુલાકાતે આવેલા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ગોગલામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના 99 ફ્લેટ સોંપ્યા. 3 ફ્લેટ ધારકોને આપી ચાવી. અનેક વિકાસ કાર્યોનું કર્યું ઉદ્ઘાટન. આજે કેવડી ખાતેના એજ્યુકેશન હબની પણ લીધી મુલાકાત. રાજ્યમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી. અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં જિલ્લામાં પડી શકે છે વરસાદ. ભરૂચ રનિંગ ક્લબ અને રોકસોલ કંપનીના સહયોગથી સતત 3જા વર્ષે પણ ભરૂચ હાફ મેરેથોન સિઝન 3નું કરાયું આયોજન. મેરેથોન દોડને ધારાસભ્ય, કલેક્ટર અને મહાનુભાવોની હાજરીમાં ઝંડી બતાવી કરાવાયું પ્રસ્થાન. અંદાજે 3500 જેટલા લોકોએ લીધો ભાગ. પૂર્વ ઈરાનમાં મિથેન ગેસ લીકના કારણે કોલસાની ખાણમાં ભયંકર વિસ્ફોટ. 30 લોકોના થયા મોત, 17 લોકો ઇજાગ્રસ્ત, 24 લોકો ખાણમાં ફસાયેલા હોવાનું અનુમાન. ઘટના સ્થળે તાત્કાલિક મોકલાઈ રાહત ટીમો. ચેસ ઓલિમ્પિયાડના 97 વર્ષના ઇતિહાસમાં ઓપન કેટેગરીમાં ભારતે જીત્યો ઐતિહાસિક ગોલ્ડ. આજે અંતિમ રાઉન્ડની મેચ. ભારત હજુ પણ મહિલા વર્ગમાં ગોલ્ડની રેસમાં આગળ. ચેન્નઈ ટેસ્ટમાં ભારતની શાનદાર જીત. પ્રથમ ટેસ્ટમાં ભારતે બાંગ્લાદેશને 280 રને હરાવ્યું. સિરીઝમાં 1-0થી ભારત આગળ. બાંગ્લાદેશ 234 રન પર ઓલ આઉટ. ભારતે બાંગ્લાદેશને આપ્યો 515 રનનો લક્ષ્યાંક.